હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો આજના વિડિયો લેક્ચર થી આપણે ધોરણ 12 નું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે છે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ। મિત્રો નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ચેપ્ટર કેમિસ્ટ્રી રિલેટેડ છે। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અગાઉનું જે કંઈ પણ ન્યુક્લિયસ વિશેનું નોલેજ છે એના આધારે થોડી ઘણી નવી માહિતી ઉમેરીને બેઝિક ઇન્ટ્રોડક્શન ઇન્ફોર્મેશન આપણે ન્યુક્લિયસ વિશે મેળવીશું। ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું વિડિયો લેક્ચર જેમાં આપણે ન્યુક્લિયસ વિશે ઇન્ટ્રોડક્શન એટલે કે બેઝિક ઇન્ફોર્મેશન ધ્યાનમાં લઈશું। મિત્રો ઇન્ટ્રોડક્શન એટલે કે ન્યુક્લિયસ ની બેઝિક ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણે એક ક્વેશ્ચન ધ્યાનમાં લીધેલો છે કે જેમાં આપણે ન્યુક્લિયસ વિશેનો પરિચય આપવાનો છે। એટલે ન્યુક્લિયસ વિશે આપણે જે કંઈ જાણીએ છીએ તે ધ્યાનમાં લેવાનું છે અને સાથે ન્યુક્લિયસ ને રિપ્રેઝન્ટ કરવા માટે જે જરૂરી પ્રતીકો છે એટલે કે પદો છે, ચિહ્નો છે, સિમ્બોલ છે એ આપણે ધ્યાનમાં લેવાના છે। રાઈટ, તો ક્વેશ્ચન આ પ્રમાણે છે કે ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો અને તેના પદો તેમજ પ્રતીકો જણાવો। સૌપ્રથમ આપણે ફક્ત ન્યુક્લિયસનો સામાન્ય પરિચય ધ્યાનમાં લઈએ છીએ, બરાબર। તેના માટે મિત્રો યાદ કરો કે આની આગળનું ચેપ્ટર નંબર 12 નું ટાઇટલ શું હતું? તો મિત્રો ચેપ્ટર નંબર 12 નું ટાઇટલ હતું પરમાણુ, રાઈટ। અને હવે ચેપ્ટર નંબર 13 નું ટાઇટલ છે ન્યુક્લિયસ। તો સૌપ્રથમ તો ક્વેશ્ચન એ થાય કે બોલો ન્યુક્લિયસ કોને કહી શકાય? તો ડાયરેક્ટ આપણા મગજમાં આન્સર આવે કે પરમાણુ નું કેન્દ્ર જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, રાઈટ। જેમાં આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન જેવા મૂળભૂત કણો રહેલા છે અને ઇલેક્ટ્રોન તેની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે। ઠીક છે, આટલું તો આપણને ખ્યાલ છે, બરાબર। તો એના આધારે જ આપણે આન્સરની શરૂઆત કરીએ છીએ, બરાબર। જો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે અને પરમાણુનું કેન્દ્ર જેને ન્યુક્લિયસ કહે છે કે જેમાં પ્રોટોન એટલે કે P+ અને ન્યુટ્રોન એટલે કે N0 રહેલા છે, રાઈટ। જો અહીં લખેલું છે કે પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહે છે, બરાબર છે। ન્યુક્લિયસમાં પ્રોટોન P+ અને ન્યુટ્રોન N0 જેવા મૂળભૂત કણો રહેલા છે, બરાબર। હવે બે મૂળભૂત કણોનો ઉલ્લેખ થયો કે જે ન્યુક્લિયસમાં રહેલા છે, પ્રોટોન અને ન્યુટ્રોન। તો પ્રોટોન અને ન્યુટ્રોન વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ, બરાબર। જો પ્રોટોન જેનો સિમ્બોલ આપણને ખ્યાલ છે P+, બરાબર। એમાં ઉપર પ્લસ કરીએ છીએ એ શું દર્શાવવામાં આવે છે? તો એનો ચાર્જ દર્શાવવામાં આવે છે, રાઈટ। યાદ કરો ચેપ્ટર નંબર 1 જેમાં આપણે ભણી ગયા કે વિદ્યુતભારના બે પ્રકારો છે, ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર। ધન વિદ્યુતભાર એટલે કે પ્રોટોન વડે દર્શાવવામાં આવે છે, ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન વડે દર્શાવવામાં આવે છે। પરંતુ અત્યારે ન્યુક્લિયસની વાતચીત થઈ રહી છે એટલે ઇલેક્ટ્રોનની આપણે રિક્વાયરમેન્ટ નથી, બરાબર છે, ઓકે। તો પ્રોટોન જેનો સિમ્બોલ થાય P+, જેમાં પ્લસ એ એનો ચાર્જ એટલે કે વિદ્યુતભાર દર્શાવે છે, રાઈટ। તો પ્રોટોનનો વિદ્યુતભાર આપણે લખવો છે તો વિદ્યુતભાર થાય +1e, રાઈટ। પ્રોટોનનો વિદ્યુતભાર +e, પરંતુ પ્રોટોન જો એક જ હોય તો +1e, બરાબર છે। અને e એ મૂળભૂત વિદ્યુતભાર છે જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 1.6 × 10⁻⁻19 કુલમ્બ, બરાબર। અને હવે પ્રોટોનનું દળ ધ્યાનમાં લઈએ તો એ પણ મિત્રો એક અચળાંક છે જે આપણે દાખલા માટે અવારનવાર ઉપયોગમાં લઈએ છીએ, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોટોનનું દળ એપ્રોક્સિમેટલી કેટલું છે। એક્ઝેક્ટ આંકડા ખ્યાલ ના હોય તો એપ્રોક્સિમેટલી તો ખ્યાલ હોવો જ જોઈએ, રાઈટ। તો પ્રોટોનનું દળ જેનો સિમ્બોલ આપણે Mp તરીકે ધ્યાનમાં લઈએ જે આપણને ખ્યાલ છે 1.67 × 10⁻27 કિલોગ્રામ, બરાબર। આ કિલોગ્રામમાં છે, પરંતુ મિત્રો એ ખૂબ જ સૂક્ષ્મ છે, તમે જોઈ શકો છો 10⁻27 ખૂબ જ સૂક્ષ્મ છે। તો એને દર્શાવવા માટે આપણે કિલોગ્રામ એકમ ધ્યાનમાં ન લઈ શકીએ, એટોમિક માસ યુનિટ એકમ વપરાય છે,
એટોમિક માસ યુનિટ, જેનું શોર્ટ ફોર્મ આપણે લખીશું AMU, રાઈટ. અને મિત્રો આ જ લેક્ચરમાં આપણે આગળ સાબિત કરીશું કે 1 AMU ઇક્વલ ટુ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ, રાઈટ. જેના આધારે આપણે કહી શકીએ કે પ્રોટોનનું દળ એ 1 AMU જેટલું છે, રાઈટ. અને જો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ જેટલું છે. બોલો ખ્યાલ આવે છે? ઓકે. અને એ જ રીતે આપણે ન્યુટ્રોન વિશે માહિતી મેળવી લઈએ, બરાબર. તો ન્યુટ્રોનનો વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ છીએ તો આપણને તો ખ્યાલ છે કે ન્યુટ્રોન એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, માટે જેનો સિમ્બોલ આપણે N0 વાપરીએ છીએ. આ 0 શું દર્શાવવામાં આવે છે કે એને કોઈ ચાર્જ જ નથી, રાઈટ. એટલે કે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, બરાબર. તેનો વિદ્યુતભાર 0 કારણ કે તટસ્થ છે, બરાબર. અને હવે એનું દળ ધ્યાનમાં લઈએ તો મિત્રો યાદ રાખો કે પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ માઇનોર ચેન્જ છે, રાઈટ. બહુ જ સૂક્ષ્મ ચેન્જ છે. એટલે આપણે એપ્રોક્સિમેટલી ન્યુટ્રોનનું દળ પ્રોટોનનું દળ એક સમાન લઈએ છીએ, બરાબર. તો એ સમાન આંકડો જ અત્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. ન્યુટ્રોનનું દળ Mn ઇક્વલ ટુ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ, જે 1 AMU બરાબર જ થશે, બરાબર. જે અગાઉ આપણે ચર્ચા કરી એના આધારે, બરાબર છે. હવે આ પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે આ ચેપ્ટરમાં અલગ રીતે દર્શાવીશું. અત્યાર સુધી પ્રોટોનનો સિમ્બોલ આપણે P+, ન્યુટ્રોનનો સિમ્બોલ N0 રાખતા હતા, બરાબર. પરંતુ આ ચેપ્ટરમાં આપણે એનો સિમ્બોલ જરા બદલીએ છીએ. પ્રોટોન માટે આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન એટમ હોય છે, રાઈટ. હાઇડ્રોજન. તો એના માટે આપણે દર્શાવીશું કેવી રીતે પ્રોટોનને? તો સિમ્બોલ આ રીતે ધ્યાનમાં લઈશું, 1H1, રાઈટ. હવે આ ઉપરના 1 છે એને તમે આ રીતે પણ લખી શકો છો, 1H1, બરાબર. કોઈ બી રીતે લખી શકો છો. જેમાં આપણે યાદ રાખવાનું છે કે નીચે સફિક્સમાં, આને આપણે સફિક્સ કહીશું, નીચે સફિક્સમાં આપણે ચાર્જ લખીશું અને ઉપરની સાઈડ આપણે દળ લખીશું. નીચે ચાર્જ ઉપર દળ, બસ આ યાદ રાખવાનું છે. નીચે ચાર્જ ઉપર દળ, ફરીથી નીચે ચાર્જ ઉપર દળ, બરાબર. ચલો જુઓ, ચાર્જ કેટલો છે તો 1, દળ કેટલું છે તો 1, માટે 1H1 લખેલું છે, બરાબર. સેમ આપણે ન્યુટ્રોન માટે લખવું છે, નીચે ચાર્જ ઉપર દળ, રાઈટ. બોલો, ચાર્જ 0 દળ 1 તો 0N1, રાઈટ. બોલો સિમ્બોલ ખ્યાલ આવી ગયો. પ્રોટોન માટે 1H1, ન્યુટ્રોન માટે 0N1, નીચે ચાર્જ ઉપર દળ, રાઈટ. તો આ થઈ ગઈ પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની બેઝિક ઇન્ફોર્મેશન, બરાબર. હવે પાછા ન્યુક્લિયસમાં આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો યાદ કરો તો ચેપ્ટર નંબર 12 માં આપણે ભણી ગયા છીએ પરમાણુ વિશે, જેમાં અમુક મુદ્દાઓ આપણે યાદ કરીએ તો ખ્યાલ આવે કે પરમાણુની ત્રિજ્યા એ 10 મીટરના ક્રમની છે, બરાબર. જો પરમાણુની ત્રિજ્યા એ 10 મીટરના ક્રમની છે, જ્યારે ન્યુક્લિયસની ત્રિજ્યા એ 10 મીટર થી 10 મીટરના ક્રમની હોય છે. ન્યુક્લિયસની ત્રિજ્યા 10 મીટર થી 10 મીટરના ક્રમની હોય છે. તો હવે જો આ બંનેનો ગુણોત્તર ધ્યાનમાં લઈએ, ન્યુક્લિયસની ત્રિજ્યા છેદમાં પરમાણુની ત્રિજ્યા, બોલો આન્સર શું આવે? વિચારીને આન્સર આપજો. ન્યુક્લિયસની ત્રિજ્યા છેદમાં પરમાણુની ત્રિજ્યા, બરાબર. જો ન્યુક્લિયસની ત્રિજ્યા 10 લઈ લઈએ તો છેદમાં 10 થશે, બરાબર. એટલે 10⁴ આવી શકે, રાઈટ. 10⁴, જેના આધારે આપણે કહી શકીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે, રાઈટ. ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે. આપણે એવી રીતે માનવાનું છે કે આ પરમાણુ છે, બરાબર, જેની ત્રિજ્યા આપણને ખ્યાલ છે 10⁻10 જેવી છે, અને આ એનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છે, રાઈટ. આ રીતે દેખાય છે દરેકને? આ પરમાણુ છે, આ ન્યુક્લિયસ છે, જે એનું કેન્દ્ર છે. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10⁻10. કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે? તો 10⁻14. બંનેનો ગુણોત્તર લઈએ જેના આધારે ખ્યાલ આવે કે 10⁴ મળે છે. તો કહી શકીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા એ
એ પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે, કારણ કે એ તો એનું કેન્દ્ર છે, એટલે ઓબ્વિયસલી ત્રિજ્યા કેવી હોય? ઓછી હોય પરમાણુ કરતા, રાઈટ? પણ કેટલી ઓછી છે? તો 10⁴ ગણી. ખ્યાલ આવે છે? જો ફરીથી સેન્ટેન્સ, ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે. ન્યુક્લિયસની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા ખ્યાલ આવી ગયો. હવે એનું કદ ધ્યાનમાં લઈએ. તો મિત્રો યાદ રાખો કે બંનેનું કદ એ માટે જે સૂત્ર વાપરીએ છીએ એક સમાન આવશે, કારણ કે પરમાણુ એ સ્ફેરિકલ છે, તો ન્યુક્લિયસ એનું કેન્દ્ર છે, એ પણ સ્ફેરિકલ હોય, રાઈટ? આકાર ધ્યાનમાં રાખવાનું છે, ગોળીય, સ્ફેરિકલ, ધેટ મીન્સ ગોળીય આકાર છે. પરમાણુ પણ ગોળીય છે અને એનું કેન્દ્ર એ પણ ગોળીય છે, રાઈટ? એટલે પરમાણુ અને ન્યુક્લિયસ બંને ગોળીય છે, સ્ફેરિકલ શેપ છે એનો. તો સ્ફેરિકલ એટલે કે ગોળીય માટે આપણે કદનું સૂત્ર વાપરીએ. બોલો, ગોળાના કદનું સૂત્ર 4/3πr3. તો હવે આપણે એનું કદ નક્કી કરવું છે કે ન્યુક્લિયસનું કદ કેટલું છે. કોની સાપેક્ષે? તો પરમાણુની સાપેક્ષે, બરાબર? તેના માટે આપણે બંનેના કદનો ગુણોત્તર ધ્યાનમાં લઈએ છીએ. ન્યુક્લિયસનું કદ છેદમાં પરમાણુનું કદ, બરાબર? ચલો, કદનું સૂત્ર 4/3πr3 છેદમાં પણ 4/3πr3, કારણ કે બંને સ્ફેરિકલ છે, રાઈટ? પરંતુ ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે લખવાની છે, તો 10⁻14 ધ્યાનમાં લઈએ છીએ ન્યુક્લિયસની ત્રિજ્યા, અને પરમાણુની ત્રિજ્યા લખવી હોય તો 10⁻10 ધ્યાનમાં લઈશું, રાઈટ? તો ન્યુક્લિયસની ત્રિજ્યા માટે 10⁻14 એનો 3 ઘાત, અને પરમાણુની ત્રિજ્યા માટે 10⁻10 એની 3 ઘાત. જો સૂત્ર ફરીથી 4/3πr3 સૂત્ર આપણે સેટ કરેલું છે. ઉપર ન્યુક્લિયસની ત્રિજ્યા ધ્યાનમાં લીધેલી છે, છેદમાં પરમાણુની ત્રિજ્યા ધ્યાનમાં લીધેલી છે, રાઈટ? બોલો, તો 4/3π કેન્સલ. ચલો, 14 * 42 છેદમાં 10 * 30. 42 ભાગ્યા 30, જેના આધારે 10⁻12 ઘાત આન્સર આવે. 10⁻12 ઘાત, જેના આધારે આપણે કહી શકીએ કે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10⁻12 ગણું છે. સિમ્પલ વસ્તુ છે કે પરમાણુનું કેન્દ્ર છે ન્યુક્લિયસ, પરમાણુનું કેન્દ્ર છે ન્યુક્લિયસ, તો સાઈઝ તો પરમાણુ કરતા ઓછી જ હોવાની છે, બરાબર? સાઈઝ ઓછી જ હોવાની છે, એનું પરિમાણ નાનું જ હોવાનું છે. પરંતુ આકાર સ્ફેરિકલ છે એવું તો સાબિત થઈ ગયું, આપણને ખ્યાલ આવી ગયો છે કે પરમાણુ સ્ફેરિકલ છે એટલે ન્યુક્લિયસ પણ સ્ફેરિકલ છે, રાઈટ? અને પરમાણુનું કેન્દ્ર છે ન્યુક્લિયસ, તો ઓબ્વિયસલી પરમાણુ કરતા નાની સાઈઝમાં હશે, એટલે કે એનું પરિમાણ ખૂબ જ સૂક્ષ્મ હશે. કેવી રીતે? તો આપણે કહી શકીએ કે એની ત્રિજ્યા વચ્ચે, પરમાણુની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યા વચ્ચે 10⁴ ગણાનો ડિફરન્સ છે, અને બંનેના કદ વચ્ચે 10⁻12 ગણાનો ડિફરન્સ છે, જેના આધારે આપણે કહી શકીએ છીએ કે ન્યુક્લિયસનું પરિમાણ પરમાણુના પરિમાણ કરતા ખૂબ જ સૂક્ષ્મ છે. ન્યુક્લિયસનું પરિમાણ પરમાણુના પરિમાણ કરતા ખૂબ જ સૂક્ષ્મ છે, કારણ કે પરમાણુની સાપેક્ષે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? 10⁴ ગણી નાની છે, અને કદ કેટલું છે? 10⁻12 ગણું નાનું છે, જેના આધારે આપણે કહી શકીએ કે ન્યુક્લિયસનું પરિમાણ એટલે કે ન્યુક્લિયસની સાઈઝ પરમાણુની સાપેક્ષે ખૂબ જ સૂક્ષ્મ છે. હજી પણ જો ખ્યાલ ના આવે તો આપણે એક સારું એવું વાક્ય NCERT ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે કે જો માની લઈએ કે પરમાણુ તરીકે એક આખો ક્લાસરૂમ છે, રાઈટ? પરમાણુ તરીકે એક આખો ક્લાસરૂમ છે, તો ન્યુક્લિયસ એ ક્લાસરૂમની અંદર જો કોઈ ટાંકણી ધ્યાનમાં લઈએ તો એ ટાંકણીનો પણ હેડ ધ્યાનમાં લઈએ, ટાંકણીની ટોચ ધ્યાનમાં લઈએ, એટલું સૂક્ષ્મ છે ન્યુક્લિયસ, રાઈટ? ફરીથી સેન્ટેન્સ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે જો પરમાણુને એક આખો ક્લાસરૂમ માની લઈએ, રાઈટ? તો એની અંદર કોઈ એક ટાંકણી ધ્યાનમાં લઈએ અને એ ટાંકણીની ટોચ, હેડ ધ્યાનમાં લઈએ, એ છે ન્યુક્લિયસ. એટલું સૂક્ષ્મ છે પરમાણુની સાપેક્ષે. કેમ સૂક્ષ્મ છે? કારણ કે એની ત્રિજ્યા પરમાણુની સાપેક્ષે 10⁴ ગણી નાની છે, એનું કદ પરમાણુની સાપેક્ષે 10⁻12 ગણું નાનું છે, માટે એ પરમાણુની સાપેક્ષે આટલું સૂક્ષ્મ છે, રાઈટ? તેમ છતાં પરમાણુનું લગભગ સમગ્ર દળ ન્યુક્લિયસ ઉપર કેન્દ્રિત થયેલું જોવા મળે છે, એટલે કે ન્યુક્લિયસ જ ધરાવે છે, રાઈટ? જુઓ,
પરમાણુ લગભગ ખાલી ગોળો છે, પરમાણુ આખો ખાલી છે. જેમ કે આ પરમાણુ ધ્યાનમાં લઈએ તો આ એનું કેન્દ્ર છે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. એની વચ્ચેનો જે એરિયા છે આખો કેવો છે? ખાલી છે. કારણ કે પરમાણુનું બધું દળ ક્યાં સમાયેલું છે? તેના કેન્દ્રમાં, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. જેની સાઈઝ પરમાણુની સરખામણીએ ખૂબ જ સૂક્ષ્મ છે, તેમ છતાં પરમાણુનું બધું જ દળ એ ન્યુક્લિયસ ધરાવે છે. રાઈટ? જો પરમાણુને એક વર્ગખંડના માપ જેટલો વિચારીએ તો ન્યુક્લિયસ એક ટાંકણીની ટોચ જેટલા માપનું હોય. ફરીથી સેન્ટેન્સ રિપીટ કરું છું એટલે તમને કન્સેપ્ટ ખ્યાલ આવશે. બરાબર? કે જો પરમાણુને એક વર્ગખંડના માપ જેટલો વિચારીએ તો ન્યુક્લિયસ એક ટાંકણીની ટોચ જેટલા માપનું હોય, છતાં પણ પરમાણુનું લગભગ સમગ્ર દળ ન્યુક્લિયસ ધરાવે છે. આટલું સૂક્ષ્મ છે, છતાં પણ આખા પરમાણુનું દળ કોણ ધરાવે છે? તો એ સૂક્ષ્મ ન્યુક્લિયસ, જેને આપણે પરમાણુનું કેન્દ્ર કહીએ છીએ, એ ધરાવે છે. બોલો, ખ્યાલ આવ્યો ન્યુક્લિયસ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન? બરાબર છે? અને મિત્રો, હવે આપણે ક્વેશ્ચનનો સેકન્ડ પાર્ટ ધ્યાનમાં લઈએ છીએ કે જેમાં આપણે ન્યુક્લિયસને દર્શાવવા માટેના પદો, પ્રતીકો એટલે કે સિમ્બોલ, ચિહ્નો ધ્યાનમાં લઈએ છીએ. રાઈટ? સૌપ્રથમ તો મિત્રો આપણે એ જાણી લઈએ કે ન્યુક્લાઇડ શું છે. બરાબર? તો જુઓ કે ન્યુક્લિયસના પ્રકારને ન્યુક્લાઇડ કહે છે, જેનો સિમ્બોલ આપણે ZXA લઈશું અથવા તો ZXA આ રીતે પણ લખી શકાય છે. એમાં X શું છે તેને જ આપણે ન્યુક્લાઇડ કહીશું, જે ન્યુક્લિયસનો પ્રકાર છે, જે એલિમેન્ટ તરીકે લેવામાં આવે છે. રાઈટ? ZXA એમાં X એ ન્યુક્લાઇડ છે, જે ન્યુક્લિયસનો પ્રકાર છે, જે એલિમેન્ટ તરીકે લેવામાં આવે છે. બરાબર છે? પછી Z શું છે? તો Z એ પરમાણુ ક્રમાંક છે. બરાબર? જો Z શું છે? તો પરમાણુ ક્રમાંક છે. અને પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? તો પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. અને જો યાદ રાખો મિત્રો કે જો પરમાણુ તટસ્થ હોય તો તટસ્થ પરમાણુ કોને કહી શકાય? તો સિમ્પલ છે કે એમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એને જ આપણે તટસ્થ પરમાણુ કહીએ છીએ. તો જો તટસ્થ પરમાણુ હોય તો એમાં પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો સિમ્પલ છે કે એવા તટસ્થ પરમાણુ માટે પરમાણુ ક્રમાંક Z એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા કહી શકાય. રાઈટ? બરાબર? એટલે યાદ રાખો કે પરમાણુ ક્રમાંક જેનો સિમ્બોલ Z લઈશું, જે શું છે? તો પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. અને તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ દર્શાવે છે. બરાબર છે? જોઈએ બીજો સ્ટેપ કે ન્યુટ્રોન ક્રમાંક, જેનો સિમ્બોલ આપણે લઈશું કેપિટલ N, જે ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. ન્યુટ્રોન ક્રમાંક કેપિટલ N એ ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. રાઈટ? ન્યુક્લિયસ જે બે મૂળભૂત કણોનો બનેલો છે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોનની સંખ્યા Z એટલે કે પરમાણુ ક્રમાંક છે, ન્યુટ્રોનની સંખ્યા N એટલે કે ન્યુટ્રોન અંક છે. રાઈટ? ચલો આગળ જોઈએ. A દર્શાવેલું છે. જો A, તો આ A શું છે? તો પરમાણુ દળાંક છે. A કેપિટલ A એ શું છે? પરમાણુ દળાંક. જે કેવી રીતે મળે છે? તો સિમ્પલ, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરવામાં આવે ત્યારે પરમાણુ દળાંક કેપિટલ A મળે છે. રાઈટ? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કરીએ તો પ્રોટોનની સંખ્યાનો સિમ્બોલ જુઓ. પ્રોટોનની સંખ્યાનો સિમ્બોલ Z અને ન્યુટ્રોનની સંખ્યાનો સિમ્બોલ N. તો જ્યારે Z + N કરીએ ત્યારે શું મળશે? A મળશે. તો આ સૂત્ર યાદ રાખવાનું, A = Z + N. જ્યાં Z શું છે? તો પ્રોટોનની સંખ્યા, N શું છે? તો ન્યુટ્રોનની સંખ્યા. રાઈટ? A = Z + N, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. બરાબર? અને જો એમાંથી જ આપણે N શોધવા હોય, N, બોલો સૂત્ર શું થાય? A - Z થશે. જો તો લખેલું છે N = A - Z. N શું છે? તો ન્યુટ્રોનની સંખ્યા. બરાબર? ખ્યાલ આવે છે? ઓકે. હવે મિત્રો પ્રોટોન અને ન્યુટ્રોન
ને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહે છે. પ્રોટોન અને ન્યુટ્રોન ને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહે છે. તેના આધારે એ પણ કહી શકાય કે ન્યુક્લિયોનની સંખ્યા એ જ પરમાણુ દળાંક છે. કારણ કે ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન, રાઈટ? ન્યુક્લિયનની સંખ્યા એ જ થઈ જાય પરમાણુ દળાંક. બરાબર? ચલો પછી પરમાણુ દળ. હવે મિત્રો આ ધ્યાનમાં રાખવાનું છે. પરમાણુ દળ તો મિત્રો સૌપ્રથમ તો ડિફરન્સ સમજી લઈએ કે પરમાણુ દળ અને પરમાણુ દળાંક બંને અલગ અલગ છે. પરમાણુ દળાંક એ આંકડો દર્શાવે છે, સંખ્યા દર્શાવે છે, રાઈટ? અને પરમાણુ દળ એ દળ એટલે કે માસ દર્શાવે છે. બરાબર? તો પરમાણુ દળ આપણે નક્કી કરવું છે. તો મિત્રો હમણાં જ આપણે વાતચીત કરી કે આ પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે. આ પરમાણુનું આખું દળ ક્યાં સમાવેલું હોય છે? તેના કેન્દ્ર ઉપર, રાઈટ? જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. તો સિમ્પલ, પરમાણુનું દળ એ જ ન્યુક્લિયસનું દળ થયું કહેવાય, રાઈટ? એટલે પરમાણુનું દળ ઇક્વલ ટુ ન્યુક્લિયસનું દળ લખી શકાય, રાઈટ? પરંતુ ન્યુક્લિયસની અંદર બે કણો રહેલા છે, પ્રોટોન અને ન્યુટ્રોન. જુઓ તો આપણને ખ્યાલ છે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન જેવા બે કણો રહેલા છે. તો ન્યુક્લિયસનું દળ એનો મીનિંગ શું થયો કે પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ થાય. પરંતુ પ્રોટોનનું દળ AMU છે, ન્યુટ્રોનનું દળ પણ AMU છે. તો સિમ્પલ, AMU ને આપણે કોમન કાઢીએ, રાઈટ? AMU ને કોમન કાઢીએ કારણ કે પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ, ધ્યાન આપજો, બરાબર છે? એટલે AMU ને કોમન કાઢ્યા. પરંતુ દરેક એલિમેન્ટ બદલાતા હોય તો સાથે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા પણ બદલાતી હોય. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ગુણ્યા AMU ધ્યાનમાં લેવું પડે. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ગુણાકારમાં AMU ધ્યાનમાં લેવા પડે. તો પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, બોલો એને શું કહેવાય? પ્રોટોનની સંખ્યા Z, ન્યુટ્રોનની સંખ્યા N. બોલો Z પ્લસ N ને શું કહેવાય? કેપિટલ A. શું કહેવાય? કેપિટલ A. બરાબર? એટલે કહી શકાય કે A ગુણ્યા 1 AMU, A ગુણ્યા 1 AMU, રાઈટ? એના આધારે શું નક્કી થશે? પરમાણુનું દળ નક્કી થશે. બોલો ખ્યાલ આવ્યો છે આ આખું સ્ટેપ? બરાબર? ચલો, આ તો ખ્યાલ આવ્યો કે ન્યુક્લિયસના પ્રકારને ન્યુક્લાઇડ કહે છે, જેને આપણે ZXA વડે દર્શાવીએ છીએ. બરાબર? વધારે ડીપલી ખ્યાલ લેવા માટે આપણે બે ઉદાહરણો ધ્યાનમાં લીધેલા છે. 8O16 એમાં આપણે Z, A અને N નક્કી કરવા છે. તો સિમ્પલ, 8O16 બોલો કમ્પેરીઝન કરવાની જોડે ZXA. બોલો Z બરાબર શું લખાય? 8 લખાય, રાઈટ? પરંતુ Z શું છે? પ્રોટોનની સંખ્યા. બોલો પ્રોટોનની સંખ્યા ખ્યાલ આવી ગયો 8. Z બરાબર 8 જે થશે પ્રોટોનની સંખ્યા. આની જોડે કમ્પેર કરીએ તો આપણને A પણ મળે. કેટલા? 16. તો A બરાબર 16. બોલો Z અને E નક્કી થઈ ગયા. તો હવે N જોઈએ છે. તો સૂત્ર શું છે? N બરાબર A માઈનસ Z. A માઈનસ Z એટલે 16 માંથી 8 જાય તો 8 હશે, જે મળશે કેપિટલ N. જે શું છે? તો ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? 8. બોલો ખ્યાલ આવ્યો? કેવી રીતે આપણે એલિમેન્ટ આપેલ હોય, ન્યુક્લાઇડ આપેલ હોય, તેની ઉપરથી Z એટલે કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા N શોધી શકીએ છીએ, રાઈટ? બીજું એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ, 6C13. તો એની આપણે આની જોડે કમ્પેરીઝન કરીએ. બોલો પ્રોટોનની સંખ્યા કેટલી થશે? પ્રોટોનની સંખ્યા એટલે કે Z જે થશે 6 પ્રોટોનની સંખ્યા. બોલો A કેટલા થશે? તો 13. અને એના આધારે ન્યુટ્રોનની સંખ્યા કેટલી નક્કી થશે? તો A માઈનસ Z એટલે કે 13 માંથી 6 જાય તો 7, જે થશે ન્યુટ્રોનની સંખ્યા. બોલો ખ્યાલ આવી ગયો? પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, પરમાણુ દળાંક અને ખાસ પરમાણુ દળ, રાઈટ? આ બંને અલગ અલગ છે, એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? તો આ બધી જ બેઝિક ઇન્ફોર્મેશન હતી ન્યુક્લિયસ વિશેની. બરાબર છે મિત્રો? હવે આપણે ઇન્ટ્રોડક્શનમાં આગળ વધીએ અને જોઈએ છીએ કેટલીક વ્યાખ્યાઓ. જેમાં પહેલી વ્યાખ્યા છે 1 AMU. મિત્રો યાદ કરો, હમણાં જ અગાઉ આપણે ચર્ચા કરી હતી કે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ અને એપ્રોક્સિમેટલી ન્યુટ્રોનનું દળ પણ એટલું જ છે.
જેને આપણે 1 AMU કહીએ છીએ, એટોમિક માસ યુનિટ, રાઈટ? તો હવે ક્વેશ્ચન એ થાય કે કિલોગ્રામ એ દળનું એકમ છે, તો હવે દળનું નવો એકમ AMU એ કેમ ઊભો થયો, રાઈટ? એની રિક્વાયરમેન્ટ શું પડી? તો સિમ્પલ છે, હમણાં જ આપણે આગળ ચર્ચા કરી કે આ પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. જે આપણને ખ્યાલ છે કે પરમાણુનું સમગ્ર દળ એ તેના કેન્દ્રમાં હોય છે, એટલે કે ન્યુક્લિયસમાં હોય છે, જે હમણાં જ આગળ ચર્ચા કરી, રાઈટ? તો હવે એ ન્યુક્લિયસની સાઈઝ, એનું પરિમાણ ખૂબ જ સૂક્ષ્મ છે, રાઈટ? આપણે અગાઉ કીધું કે જો પરમાણુ તરીકે એક આખો ક્લાસરૂમ ધ્યાનમાં લઈએ તો ન્યુક્લિયસ એ શું છે? તો એ ક્લાસરૂમની અંદર ટાંકણીની ટોચ છે ન્યુક્લિયસ, રાઈટ? જે કહી શકાય કે ખૂબ જ સૂક્ષ્મ છે, એની સાઈઝ ખૂબ જ સૂક્ષ્મ છે. તો એવા સૂક્ષ્મ ન્યુક્લિયસ નું જો દળ આપણે ધ્યાનમાં લેવું હોય, એટલે કે પરમાણુનું દળ ધ્યાનમાં લેવું હોય, તો એ કિલોગ્રામ એકમમાં મપાતું નથી. કિલોગ્રામ એકમ એના માટે સગવડતા ભર્યો નથી. એના માટે સગવડતા ભર્યો નવો એકમ શોધવામાં આવ્યો, જે છે એટોમિક માસ યુનિટ, શોર્ટમાં આપણે કહીશું AMU, રાઈટ? તેની વ્યાખ્યા આપણે ધ્યાનમાં લઈએ છીએ. 1 AMU, કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગને 1 AMU કહે છે. મિત્રો વ્યાખ્યા યાદ રાખવાની કે કાર્બન 12 ના પરમાણુના 12મા ભાગને 1 AMU કહે છે, રાઈટ? અને એનું કિલોગ્રામ સાથે સંબંધ શું છે? તો એ તો હમણાં જ આપણે કીધેલું કે 1 AMU = 1.67 × 10⁻27 કિલોગ્રામ, રાઈટ? મિત્રો આ પરમાણુનું જે દળ છે, એટલે કે ન્યુક્લિયસનું દળ, રાઈટ? એ દળ વધારે ચોકસાઈપૂર્વક માપવા માટે જે સાધન વપરાય છે તે છે માસ સ્પેક્ટ્રોમીટર. જુઓ, પરમાણુ દળોનું ચોકસાઈભર્યું માપન માસ સ્પેક્ટ્રોમીટર વડે થાય છે, રાઈટ? તો આ AMU વિશે ડિસ્કસ હતું, જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટ કરી લેવું, રાઈટ? મિત્રો આગળ વધીએ અને આ સિવાય કેટલીક અગત્યની વ્યાખ્યાઓ ધ્યાનમાં લઈએ છીએ, એવી વ્યાખ્યાઓ કે જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? નીચેના પદો વ્યાખ્યાયિત કરો, જે તમે જોઈ શકો છો IMP છે. કેવા કેવા પદો આપણે ધ્યાનમાં લીધેલા છે એ પહેલા સાંભળી લઈએ. આઇસોટોપ્સ, તમે કેમિસ્ટ્રીમાં બધું થોડું ઘણું ભણી ગયેલા હશો, રાઈટ? આઇસોબાર્સ, આઇસોટોન્સ અને આઇસોડાયફર્સ, આ ચાર પદો આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ ડિટેલમાં, રાઈટ? અને ખાસ IMP છે, બરાબર? પરીક્ષાની દ્રષ્ટિએ એટલે વ્યાખ્યાઓ ખૂબ જ ડિટેલ સાથે આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તો તમે પણ એ ડિટેલિંગ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે? તો જોઈએ પહેલી વ્યાખ્યા, આઇસોટોપ્સ, જેની વ્યાખ્યા પ્રમાણે છે કે એક જ તત્વના પરંતુ દળમાં જુદા જુદા હોય તેવા પરમાણુઓને આઇસોટોપ્સ કહે છે. તત્વ કેવું છે? એક સમાન છે. તત્વ એટલે કે એલિમેન્ટ, જેને આપણે ન્યુક્લાઇડ કહીશું, રાઈટ? અગાઉ આપણે ચર્ચા કરી ન્યુક્લાઇડ, જેને આપણે X વડે દર્શાવીએ છીએ, એને તત્વ એલિમેન્ટ કહીશું. એ તત્વ કેવું હોય? એક સમાન હોય, બરાબર? અને પરમાણુ દળાંક કેપિટલ A જુદા જુદા હોય, સાથે Z એટલે કે પરમાણુ ક્રમાંક, જેને આપણે પ્રોટોનની સંખ્યા પણ કહીએ છીએ, એ એક સમાન હોય તેવા પરમાણુઓને આઇસોટોપ્સ કહે છે. જો ફરીથી શોર્ટમાં આપણે આ રીતે યાદ રાખવાનું કે Z એક સમાન છે, પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા કેવી છે? એક સમાન છે, અને એ પરમાણુ દળાંક કેવા છે? જુદા જુદા છે, જેને આપણે આઇસોટોપ્સ કહી શકીએ, રાઈટ? તત્વ કેવું હોવું જોઈએ? એક જ હોવું જોઈએ, બરાબર? જો Z સમાન અને A જુદા જુદા, બરાબર? વ્યાખ્યામાં ખ્યાલ ન આવે એના માટે આપણે ઉદાહરણ ધ્યાનમાં લીધેલા છે. ઉદાહરણના આધારે વધારે ડિટેલ ખ્યાલ આવશે, બરાબર? જો પહેલું ઉદાહરણ આપણે હાઇડ્રોજનનું લીધેલું છે. હાઇડ્રોજનના 3 આઇસોટોપ્સ છે, જે આપણને ખ્યાલ છે. 1H1 જેને પ્રોટિયમ કહે છે, 1H2 જેને ડ્યુટેરિયમ કહે છે,
અને 1H3 જેને ટ્રિટિયમ કહે છે, રાઈટ. ફરીથી હું રિપીટ કરું છું, નોંધવું હોય તો નોંધી લેજો. 1H1 પ્રોટિયમ, 1H2 ડ્યુટેરિયમ, 1H3 ટ્રિટિયમ, રાઈટ. હવે ત્રણેયમાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરવાની છે. તો પ્રોટોનની સંખ્યા એ Z છે, પરમાણુ ક્રમાંક, જે આપણને ખ્યાલ છે, અને ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે, A - Z, રાઈટ. હમણાં જ આપણે બે ઉદાહરણ ધ્યાનમાં લીધેલા, એના આધારે ખ્યાલ આવે, બરાબર. તો આ ત્રણેયમાં 1H1 1H2 1H3 ત્રણેયમાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરવાની છે. ચલો જુઓ તો 1H1 બોલો પ્રોટોન 1, 1H2 બોલો પ્રોટોન 1, 1H3 બોલો પ્રોટોન 1, રાઈટ. તો જોઈ શકો છો કે ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા 1 મળે છે, જે કેવી છે, એક સમાન છે. જેના આધારે આપણે કહી શકીએ કે Z એટલે કે પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા કેવી હોય, એક સમાન હોય. વળી તત્વ કેવું છે, એક સમાન છે, હાઇડ્રોજન, બરાબર. હવે ન્યુટ્રોન ધ્યાનમાં લઈએ. ન્યુટ્રોન એટલે કે A - Z, રાઈટ. બોલો 1 - 1 0, બોલો 2 - 1 1, બોલો 3 - 1 2. તમે જોઈ શકો છો કે ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી મળે છે, 0 1 2. તો આના આધારે પણ આપણે વ્યાખ્યા આ રીતે આપી શકીએ છીએ વધારે ચોકસાઈપૂર્વક કે એક જ તત્વના પરમાણુ હોય, એક જ તત્વના પરમાણુ હોય, પરંતુ એમાં પ્રોટોનની સંખ્યા એક સમાન હોય અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. જેના આધારે જ આપણને પરમાણુ દળાંક એ કેવા મળે છે, જુદા જુદા મળે છે. તેવા પરમાણુઓને આઇસોટોપ્સ કહે છે. બોલો ખ્યાલ આવ્યો? હજી એક બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. ક્લોરીન માટે જેના બે સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ છે, 17Cl35 અને 17Cl37. બંનેમાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરવી છે. ચલો પ્રોટોનની સંખ્યા 17 17, રાઈટ. ન્યુટ્રોનની સંખ્યા A - Z. ચલો 35 - 17 તો ન્યુટ્રોન મળશે 18. બોલો 37 - 17 તો ન્યુટ્રોન મળશે 20. તમે જોઈ શકો છો કે પ્રોટોન એક સમાન છે પરંતુ ન્યુટ્રોન જુદા જુદા છે, જેના આધારે A જુદા જુદા મળે છે, રાઈટ. એટલે એક જ તત્વના તત્વ ક્લોરીન હાઇડ્રોજન એક જ તત્વના પરમાણુઓ કે જેમાં પ્રોટોનની સંખ્યા એક સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, તેવા પરમાણુઓને આઇસોટોપ્સ કહે છે. બોલો ક્લિયર? બરાબર છે. હવે મિત્રો એક વધારાનું પોર્શન આમાં આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આઇસોટોપ્સના લીધે પરમાણુઓના જે આઇસોટોપ્સ મળે છે એના કારણે કેટલીક વખત આપણને અપૂર્ણાંકમાં પરમાણુ દળ મળે છે. ખાસ ધ્યાન આપજો, અપૂર્ણાંકમાં પરમાણુ દળ મળે છે. કોના કારણે? તો આ આઇસોટોપ્સના કારણે. તો હવે ક્વેશ્ચન એ થાય કે અપૂર્ણાંકમાં પરમાણુ દળ મળે કેવી રીતે? કારણ કે અગાઉ આપણે પરમાણુ દળનું ફોર્મ્યુલા ધ્યાનમાં લીધું, A * 1 AMU, બરાબર. A * 1 AMU એટલે આન્સર જે મળશે એ AMU એકમમાં મળશે, એટોમિક માસ યુનિટમાં મળશે. અને કેપિટલ A શું છે? તો આપણને ખ્યાલ છે કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે આમાં જુઓ તો પ્રોટોનની સંખ્યા 1 0 1 2, ન્યુટ્રોનની સંખ્યા પણ 17 18 20 એવી રીતે મળે છે. એટલે ટૂંકમાં ઇન્ટીજર નંબર મળે છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં. ક્યાંય ફ્રેક્શનલ નંબર નથી મળતા, અપૂર્ણાંક નથી મળતો. જો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અપૂર્ણાંક ન હોય, ઇન્ટીજર હોય, તો એમનો સરવાળો પણ ઇન્ટીજર જ મળે, રાઈટ. અને સરવાળો ઇન્ટીજર મળે તો ગુણ્યા 1 AMU કરીએ તો આન્સર AMU માં જે મળશે એ કેવો મળશે? ઇન્ટીજર મળશે, રાઈટ. એટલે કે 35 મળે, 37 મળે, આ 1 મળે છે, 2 મળે છે, 3 મળે છે, આવો મળે, રાઈટ. પરંતુ આપણને ખ્યાલ છે કે ક્લોરીન માટે પરમાણુ દળ કેટલીક વખત 35.5 AMU લખેલું હોય છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે ક્લોરીન માટે 35 છે, 37 છે, પણ આ 35.5 કેવી રીતે આવ્યા? તો એનું જ સોલ્યુશન આપણને મળી રહે છે આઇસોટોપ્સના કારણે. કારણ કે આપણને ખ્યાલ છે કે ક્લોરીનના બે આઇસોટોપ્સ છે, રાઈટ. તો હવે બંને આઇસોટોપ્સના આધારે તેનું સરેરાશ નક્કી કરવું પડે.
સરેરાશ નક્કી કરવું પડે અને એ સરેરાશ નક્કી કરવા માટે મિત્રો આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે 17Cl35 ધ્યાનમાં લઈએ છીએ તો એનું પ્રમાણ 75% જેટલું છે અને 17Cl37 ધ્યાનમાં લઈએ છીએ તો એનું પ્રમાણ 25% જેટલું છે બરાબર જુઓ 17Cl35 જેનું પ્રમાણ 75% છે જેને આપણે N1 કહી દઈએ અને 17Cl37 જેનું પ્રમાણ 25% છે જેને આપણે N2 કહી દઈએ અને બંનેમાં પરમાણુ દળાંક નક્કી કરીએ તો આના માટે પરમાણુ દળાંક 35 છે જેને A1 તરીકે લખી દઈએ છીએ અને આના માટે પરમાણુ દળાંક 37 છે જેને આપણે A2 તરીકે લખી દઈએ છીએ તો હવે આ બંનેનું એવરેજ પરમાણુ દળ નક્કી કરીશું તો એ જે આન્સર આવશે એ અપૂર્ણાંકમાં મળશે બરાબર છે જુઓ જેના માટેનું ફોર્મ્યુલા આ પ્રમાણે છે કે અપૂર્ણાંક પરમાણુ દળ કેવી રીતે મળે છે તો સરેરાશ પરમાણુ દળ જેનું સૂત્ર છે A1N1 A2N2 up to એ રીતે આગળ વધશે જેટલા પણ આઇસોટોપ્સ હોય એના આધારે બરાબર A1N1 A2N2 એ આપણે અહીં લખેલા છે બરાબર ચલો A1 બોલો 35 ગુણ્યા N1 બોલો 75% છે એટલે 75 ભાગ્યા 100 લખવા પડશે પ્લસ A2N2 બોલો A2 37 N2 25 ભાગ્યા 100 લખાશે ચલો આનું સાદું રૂપ આપો તો આન્સર આવશે 35.5 એકમ AMU ખ્યાલ આવ્યો કે AMU એકમ છે જે ઇન્ટીજર માં મળવું જોઈએ પરંતુ ફ્રેક્શનલ માં મળે છે કેમ મળે છે કારણ આઇસોટોપ્સ ના કારણે રાઈટ એટલે ક્લોરીન નું પરમાણુ દળ 35.5 મળે છે 35.5 AMU એ સરેરાશ ક્લોરીન માટે છે સરેરાશ ક્લોરીન પરમાણુનું દળ છે 35.5 જે આ રીતે મળે છે બરાબર છે મિત્રો આગળ વધીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ડેફિનેશન જે છે આઇસોબાર્સ જેની વ્યાખ્યા પ્રમાણે છે પરમાણુ દળાંક કેપિટલ A સમાન હોય તેવા બધા જ ન્યુક્લાઇડને આઇસોબાર્સ કહે છે X એટલે કે ન્યુક્લાઇડ તત્વ એલિમેન્ટ એ કેવા હોય જુદા હોય તો ચાલે પરંતુ કેપિટલ A પરમાણુ દળાંક કેવા હોવા જોઈએ એક સમાન હોવા જોઈએ તેને આઇસોબાર્સ કહે છે રાઈટ જુઓ Z એટલે કે પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય કેપિટલ A એટલે કે પરમાણુ દળાંક કેવા હોય એક સમાન હોય અને તત્વ કેવું હોય કોઈ પણ હોઈ શકે રાઈટ કોઈ પણ હોઈ શકે તેને આઇસોબાર્સ કહે છે જો ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવશે 6C14 અને 7N14 બરાબર જુઓ તો હવે આમાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરવાની છે ચલો લખાવો પ્રોટોન 6 મળશે અને 7 મળશે રાઈટ ન્યુટ્રોન ચલો ન્યુટ્રોન લખાવો A - Z બોલો 14 માંથી 6 જાય તો 8 14 માંથી 7 જાય તો 7 રાઈટ તમે જોઈ શકો છો પ્રોટોનની સંખ્યા પણ જુદી છે ન્યુટ્રોનની સંખ્યા પણ જુદી છે પરંતુ બોલો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 6 + 8 14 રાઈટ બોલો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 7 + 7 14 એ સરવાળો જેને કહેવાય કેપિટલ A પરમાણુ દળાંક કેવો મળે છે એક સમાન મળે છે અને તત્વ કેવું છે એલિમેન્ટ કેવા છે જુદા જુદા છે એક કાર્બન છે તો એક નાઇટ્રોજન છે તો એને આઇસોબાર્સ કહે છે ખ્યાલ આવી ગયો છે બીજું એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ 18 Ar40 20 કેલ્શિયમ 40 ચલો પ્રોટોનની સંખ્યા નક્કી કરીએ 18 અને 20 બોલો ન્યુટ્રોનની સંખ્યા 40 માંથી 18 જશે તો 22 40 માંથી 20 જશે તો 20 તમે જોઈ શકો છો પ્રોટોનની સંખ્યા પણ જુદી છે ન્યુટ્રોનની સંખ્યા પણ જુદી છે પરંતુ તેમનો સરવાળો બોલો 18 + 22 40 બોલો 20 + 20 40 કેવો મળે છે એક સમાન મળે છે બરાબર તો તેને આઇસોબાર્સ કહે છે બોલો ખ્યાલ આવી ગયો ઉદાહરણના લીધે વધારે ડિટેલિંગમાં ખ્યાલ આવશે કે પ્રોટોનની સંખ્યા જુદી હોય ચાલે ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય ચાલે પરંતુ તેમનો સરવાળો કેવો હોય એક સમાન હોય
અને તત્વો કેવા હોય જુદા જુદા હોય તો પણ ચાલે તો તેને આઇસોબાર્સ કહે છે. કોમન શું હોવું જોઈએ? ફક્ત પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો એટલે કે કેપિટલ A જે છે પરમાણુ દળાંક. બરાબર. ચાલો આગળ વધીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ડેફિનેશન જે છે આઇસોટોન્સ. આઇસોટોન્સ જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેપિટલ N સમાન હોય તેવા બધા જ ન્યુક્લાઇડને આઇસોટોન્સ કહે છે. ન્યુક્લાઇડ એટલે કે તત્વ એલિમેન્ટ X એ કેવા હોય? જુદા જુદા હોય ચાલે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? એક સમાન હોવી જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોવી જોઈએ. Z એટલે કે પ્રોટોનની સંખ્યા જુદી હોય તો પણ ચાલે. A એટલે કે પરમાણુ દળાંક પણ જુદા હોય તો પણ ચાલે. X એટલે કે એલિમેન્ટ પણ જુદા હોય તો પણ ચાલે. સેમ શું હોવું જોઈએ? ન્યુટ્રોનની સંખ્યા n સમાન હોવા જોઈએ. an મળે કેવી રીતે? તો સિમ્પલ છે a - z, રાઈટ? જુઓ, z પરમાણુ દળાંક પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા જુદી જુદી, a પરમાણુ દળાંક જુદા જુદા, પરંતુ કેપિટલ N ન્યુટ્રોનની સંખ્યા જેનું ફોર્મ્યુલા છે a - z એ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તેવા બધા જ ન્યુક્લાઇડને આઇસોટોન્સ કહે છે, રાઈટ? આમાં પણ ઉદાહરણ જોઈએ એટલે વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. 3Li7 અને 4Ber8. બરાબર. ચલો પ્રોટોનની સંખ્યા નક્કી કરીએ 3 અને 4. ચલો ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરીએ. બોલો 7 માંથી 3 જાય તો 4. બોલો 8 માંથી 4 જાય તો 4. તમે જોઈ શકો છો પ્રોટોનની સંખ્યા જુદી જુદી છે. બોલો ન્યુટ્રોનની સંખ્યા એક સમાન છે. કેપિટલ A પરમાણુ દળાંક જુદા જુદા છે, તત્વો પણ જુદા જુદા છે, રાઈટ? તો થઈ ગયું આઇસોટોન્સ, જેમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, પરમાણુ દળાંક પણ જુદા જુદા હોય, તત્વો પણ જુદા જુદા હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય. ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય તેવા બધા જ ન્યુક્લાઇડને આઇસોટોન્સ કહે છે. બોલો ક્લિયર? અને જોઈએ લાસ્ટ ડેફિનેશન આઇસોડાયફર્સ. થોડું નવું લાગશે, બરાબર છે, પરંતુ નીટ માટે JEE માટે ઉપયોગી છે એટલે આપણે અત્યારે કવર કરેલું છે, બરાબર? ચલો આઇસોડાયફર્સ. તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય તેવા બધા જ ન્યુક્લાઇડને, ન્યુક્લાઇડ એટલે કે X તત્વ એલિમેન્ટ એ કેવા જુદા જુદા હોય તો પણ ચાલે. A પરમાણુ દળાંક પણ જુદા જુદા હોય તો પણ ચાલે. Z પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા પણ જુદી જુદી હોય તો પણ ચાલે. તો સેમ શું? ન્યુટ્રોન માઈનસ પ્રોટોન. ન્યુટ્રોનની સંખ્યા માઈનસ પ્રોટોનની સંખ્યા કેવી હોવી જોઈએ? એક સમાન હોવી જોઈએ. તો તેને આઇસોડાયફર્સ કહે છે. Z પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, A પરમાણુ દળાંક જુદા જુદા હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા માઈનસ પ્રોટોનની સંખ્યા એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ, સમાન હોવો જોઈએ. તો તેને આઇસોડાયફર્સ કહે છે, રાઈટ? જોઈએ એના ઉદાહરણ એટલે ખ્યાલ આવશે આપણને. 5 બોરોન 11 અને 6 કાર્બન 13. બરાબર. ચલો પ્રોટોનની સંખ્યા નક્કી કરો તો 5 અને 6. ચલો ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરો. બોલો 11 માંથી 5 જાય તો 6, બોલો 13 માંથી 6 જાય તો 7. બરાબર. જુઓ હવે પ્રોટોનની સંખ્યા જુદી જુદી, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, પરમાણુ દળાંક કેપિટલ A પણ જુદા જુદા અને X એટલે કે તત્વ પણ જુદા જુદા, પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત ધ્યાનમાં લઈએ. એ કેવો મળવો જોઈએ? એક સમાન મળવો જોઈએ, રાઈટ? બોલો 5 માંથી 6 જાય તો 1, બોલો 6 માંથી 7 જાય તો 1, રાઈટ? 5 માંથી 6 જાય તો 1, બોલો 6 માંથી 7 જાય તો પણ 1. એ કેવું મળવું જોઈએ? એક સમાન મળવું જોઈએ, બરાબર છે? ન્યુટ્રોન માઈનસ પ્રોટોન કરેલું છે એટલે 6 માંથી 5 બાદ કરો, બરાબર છે? એક જ મળવાનું છે. 7 માંથી 6 બાદ કરો, એક જ મળવાનું છે. તો એ ન્યુટ્રોન માઈનસ પ્રોટોનની સંખ્યા કેવી મળવી જોઈએ? એક સમાન મળવી જોઈએ. તો એને આપણે આઇસોડાયફર્સ કહીશું. વધારે એક ઉદાહરણ ધ્યાનમાં લીધેલ છે, બરાબર? જુઓ 9F19
7 and 15. ચલો ન્યુટ્રોન ને પણ પહેલા પ્રોટોન ની સંખ્યા નક્કી કરીએ તો 9 અને 7. અને હવે ન્યુટ્રોન ની સંખ્યા નક્કી કરીએ. બોલો 19 માંથી 9 જાય તો 10, બોલો 15 માંથી 7 જાય તો 8. બરાબર. અને હવે ન્યુટ્રોન માઈનસ પ્રોટોન કરવાનું છે. ન્યુટ્રોન માઈનસ પ્રોટોન. ચલો 10 માંથી 9 જાય તો બોલો 1 રહેશે. બોલો 8 માંથી 7 જાય તો પણ 1 રહેશે. બરાબર. એટલે તમે જોઈ શકો છો કે પ્રોટોનની સંખ્યા જુદી જુદી, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, એ પરમાણુ દળાંક પણ જુદા જુદા, x એટલે કે તત્વો પણ જુદા જુદા, પરંતુ ન્યુટ્રોન માઈનસ પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા માઈનસ પ્રોટોનની સંખ્યા કેવી છે? એક સમાન છે. એક સમાન છે તો તેને આઇસોડાયફર્સ કહે છે. રાઈટ.